પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આ વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000નો હપ્તો 17મો તમારા ખાતાની અંદર ક્યારે જમા થશે। સરકાર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે, તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ। તો વિડીયોની અંદર આપણે વાત કરીશું ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના લાખો ખેડૂતોને લાભ મળી રહ્યો છે। તો ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતો વર્ષે 6000 રૂપિયા આપે છે। તો 6000 રૂપિયા આ આર્થિક સહાય ખેડૂતોના ખાતાની અંદર 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તો દરેક હપ્તો 4 મહિને અંતરાળની અંદર બહાર પાડવામાં આવે છે। તો દરેક હપ્તા ખેડૂતોમાં ખાતાની અંદર 2000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે। તો તાજેતરમાં 28 ફેબ્રુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર આયોજિત એક વિશેષ કાર્યક્રમની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો। આ સંદર્ભમાં દેશના ખેડૂતો જાણવામાં ઉત્સુક છે કે આ યોજના અંતર્ગત 17મો હપ્તો ક્યારે આવશે। તો કેન્દ્ર સરકાર જૂન અને જુલાઈમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરી શકે છે। જો કે સરકાર દ્વારા કોઈ માહિતી ઓફિશિયલ જારી કરી નથી, એટલે તમારા ખાતાની અંદર જૂન મહિનાની અંદર સૌથી મોટો હપ્તો 17મો જાહેર થશે। તો વધુમાં છે કે ખેડૂતો વારંવાર વિચાર છે કે પરિવારના પિતા પુત્ર બંને એકસાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે કે નહીં। જો કે તેમને વિશે જાણવું છે કે આ યોજના આજે તમે તેની વિશેષ માહિતી આપીશું। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પરિવારમાં એક જ વ્યક્તિ સભ્ય લઈ શકે છે। આ યોજનાનો લાભ મેળવવા માટે તમારા નામે પોતાની ખેતીની જમીન હોવી જોઈએ। ખેતીની જમીન તમારા નામે નથી તો તમે આ યોજનાનો લાભ મેળવી શકતા નથી, પાત્ર નથી। તો એક જ પરિવારમાં પિતા અને પુત્ર બંને એકસાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી। તો આ તે સંપૂર્ણ માહિતી। જય હિન્દ, જય જવાન, જય કિસાન।